ગુજરાતમાં એક તરફ દારૂબંધીના દાવાઓ થાય છે અને બીજી તરફ દારૂબંધીની પોલ પણ ઉઘાડી પડે છે। જ્યારે મહિલાઓને હવે ગામડેથી નીકળવું પડી રહ્યું છે સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં રજૂઆત કરવા કે સાહેબ હવે અમારા વિસ્તારમાં આ દારૂ બંધ કરાવો, બુટલેગરો બેફામ બન્યા છે, ફાટ્યા છે, એના કારણે ત્યાંના લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। આના કારણે સવાલ પણ સિસ્ટમ સામે ઉઠી રહ્યા છે કે કયા મોઢે આપણે દારૂબંધીની વાતો કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતળ ગામમાંથી જે ઘટનાક્રમ સામે આવ્યો છે કે મહિલાઓને સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચવું પડ્યું અને રજૂઆત કરવા માટે કે આ બુટલેગરોના ત્રાસથી અમને બચાવો। ત્યારે શું સમગ્ર મામલો બન્યો અને શું કહી રહ્યા છે ઠાકોર સમાજના આગેવાન, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર દારૂબંધીની વાતો વચ્ચે અમરેલી જિલ્લામાંથી એક ગુજરાતના કમનસીબી વાળા દ્રશ્ય સામે આવ્યા છે કે જે આપણે દર વખતે નેતાઓ મોટી મોટી ગુલબાંગો તો ભાષણોમાં પોકારતા હોય છે, પણ હકીકત કઈ જુદી છે। અમરેલીના સાવરકુંડલા તાલુકાના દેતળ ગામની મહિલાઓને રાત્રિએ પોલીસ સ્ટેશને ઉમટવું પડ્યું અને કહેવું પડ્યું કે અમારા વિસ્તારમાં બુટલેગરોને એટલો હદે ત્રાસ વધી ગયો છે કે તેમને બહાર નીકળવું એ દુશ્વાર બન્યું છે। તેના કારણે આ બુટલેગરો સામે લગામ કસવામાં આવે ને તેમની સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે। એક તરફ ગુજરાતમાં રાજ્યના પોલીસ વડા દ્વારા વાતો તો કરવામાં આવે છે, અસામાજિક તત્વોની યાદીઓ પણ તૈયાર કરવામાં આવે છે, છતાં પણ કેટલાક બુટલેગરો છે તે પોલીસને પણ ગાંઠી રહ્યા નથી ને બેફામ બનીને તેઓ દારૂનો વેપલો છે તે ચલાવી રહ્યા છે। અને આ દારૂબંધી વાળા ગુજરાતમાં આ બધું થઈ રહ્યું છે એ આપણે પણ એક સમય માટે આ વસ્તુઓ વિચારથી કરી દે। ત્યારે આ દેતળ ગામના જે લોકો છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે, તે પહોંચ્યા, તેમણે રજૂઆત કરી કે આ બુટલેગરો સામે પગલાં લેવામાં આવે ને તેને જ લઈને હવે આ દારૂબંધીની પોલ અમરેલીમાંથી છતી થઈ છે। આ ઘટનાને લઈને ઠાકોર સમાજના જે આગેવાન છે, ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ છે પંકજ ઉનાવા, તેઓ મેદાને આવ્યા છે અને તેમણે શું રજૂઆત કરી છે પોલીસ અધિકારીને તેમને સાંભળો। અમરેલી જિલ્લા ઠાકોર સેના ઉપાધ્યક્ષ। દેતળ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતળ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતળ ગામની અંદર જે બુટલેગર છે, જે અશ્વિનભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો, દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલું હોય, તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે અને એક આગેવાન તરીકે પણ આપણે 24 કલાકની અંદર સાહેબ પાસે એવી માંગણી કરેલ છે કે દેતળ ગામની અંદર 24 કલાકની અંદર સદંતર દારૂનો વેપલો એ બંધ થવો જોઈએ અને ગામને શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેની જાળવણી પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। હા, લેખિત આપણે ગ્રામ સમસ્ત દેતળ ગામ સમસ્ત દ્વારા 100 થી 125 લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામે સહી કરી અને આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે। હવે સાંભળ્યા હતા પંકજ ઉનાવા, જેઓ ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ અમરેલીના, તેમણે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરી છે। આ દારૂ જે બેફામપણે ગામમાં વેચાઈ રહ્યો છે તેમાં આરોપીઓ સામે, બુટલેગરો સામે પગલાં લેવા માટે આ રજૂઆત છે તે કરવામાં આવી રહી છે। ત્યારે વાત કરીએ તો થોડાક સમય પહેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ વાવ-થરાદ જિલ્લામાં જે રીતે મહિલાઓએ તેમને રજૂઆત કરી કે અમારા ગામમાં દારૂ અને ડ્રગ્સ જેવી જે નશાકારક પ્રવૃત્તિઓ વધી રહી છે, તેના કારણે તેમણે સરકાર સામે જે હુંકાર ભર્યો હતો, સતત આક્ષેપો કર્યા હતા, ભાષણોમાં જે તેમણે ગૃહમંત્રીના આડે હાથ લીધા હતા, ઘટના પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી। ત્યારે દેતળ ગામની હવે જે રજૂઆત કરતા મહિલાઓ છે, લોકો છે, તેઓ શું કહી રહ્યા છે તેમને પણ એકવાર સાંભળી લઈએ। હું ગામ દેતળ છે, અસ્મિતાબેન કાળુભાઈ વાઘેલા નામ છે મારું, અને અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પી પીને અમારી છોકરીઓ, બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતન જાય છે અને અમારી બાજુમાં જ રહેશે। અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલાને ઘેરે રહેવાય સાહેબ, અમારે એનાથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કંઈ નહીં। અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દે છે અને રાતે અમારે વંડીઓ હોત ને ટપ્પા આવે છે સાહેબ। હવે અમારે એવડી દીકરીઓ છે, અમારે એને ક્યાંય જવા દે, અમે નદીને કાંઠે રહીએ છીએ સાહેબ, એ પછી અમે છોકરીઓને કદ નાખશે તો કાંક તો પછી અમારે કોની ઉપર જવાનું લેવા। તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? અમે સાવરકુંડલા। મારું નામ ગોઠડિયા ધનજીભાઈ લીંબાભાઈ, દેતળ ગામ। તે ગામમાં હું ઉપસરપંચ છું, મારા ઘરના સરપંચ છે અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે
અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે. એટલે ગામ લોકો ભેગા થાય અને રજૂઆત કરવા આવ્યા છે. એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારા 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતળમાં રહેવું ન જોઈએ. અન્ય શું માંગણી છે ને સાહેબે શું બાંયધરી આપી? સાહેબે કીધું છે કે અમે કીધું કે ભાઈ દારૂ જે વેચે છે એ ગામમાં રહેવા ન જોઈએ. એટલે સાહેબે કીધું કે અમે એની તપાસ કરીશું અને અમે એને પકડશું. આપણે સાંભળ્યા હતા દેતળ ગામના મહિલાઓ. તેમણે હવે સાવરકુંડલાના પોલીસ અધિકારીને રજૂઆત તો કરી છે, પરંતુ આશા રાખીએ છીએ કે અમરેલીના એસપી સંજય ખરાત આ ઘટનામાં ગંભીરતા લે અને આ જે બુટલેગરો બેફામ બન્યા છે તેમની સામે તવાઈ બોલાવવામાં આવે, જેના કારણે આવી રીતે મહિલાઓને રાત્રિ દરમિયાન પોલીસ સ્ટેશને ના જવું પડે રજૂઆત કરવાને. એ પણ કેવી રજૂઆત કે દારૂ બંધ કરાવો, તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.